દલસુખ રોમા એમની વિડીયોમાં વાત સાચી ખોટી? બેરો 12 વાળી જગ્યા હતો, દાદી સિકોતર માતા નાથી બેઠા, નાથી ચાર ભૂવા તેડ્યા અમને આ બાજુ કાળા અને ખોડિયાર વાળા બેઠા શું કરો છો તમે? રામ માળી મુંડવાડા મનહરભાઈ લીંબાભાઈ, ગામ કેળપુર, તાલુકો સંતરામ. મુંડવાડી તો કાળકા છો, મુંડળી કાળકા છો, મારા કાળકાના રોમ અને આ લેબાના રોમ. કારણ કે લીંબાની પરિવાર આવ્યો, લીંબાનો પરિવાર આવ્યો. અરે બાપ રે, લીંબાનો પરિવાર આવ્યો. લીંબાએ માતાજી બહુ દુખી હો, ઘરમાં દુશ્મની આવી ગઈ છે. આવત કારણ કે જોગણી કાળકા, આ બાજુ રણોજા વાળા પીર, નકડે કે નેજાવાળા ધેજાવાળા, અને આ બાજુ ભાથીજી ફાગવેલ વાળા. આટલા તો ઘરમાં દેવ છે, મહાકાળી ખોડિયાર. ભાઈ ખોડિયાર બોલો, ખોડિયાર. હા, ખોડિયાર બધા છે, દેવ બેઠા છે. ખોડિયાર ના રા ભાઈ કીધા, અને એના ખાતાની સદી સિકોતર માતા લખી દે. સંતની સિકોતર માતા ખોડિયાર હોય તો સદી એકલી પડે ભેગી જ હોય, પણ કોઈને ખબર પડે સંતની સિકોતર માતા. સદી બરાબર છે. આ સદી સિકોતર માતા બરાબર છે કીધા, બરાબર. અને આ ખાતું કીધા, આ દલસુખ ડોહાનું ખાતું છે. કનું? દલસુખ રોમાનું ખાતું છે. હું માતા કહું છું, દલસુખ રોમા એમની વિડીયોમાં વાત સાચી ખોટી? તાલીઓ તો પાડો. અરે ખબર છે, એ ભુવાની માતા છે, એ સેવકની માતા હતી. એ સેવકની માતા હતી. બેઠી બૂમો પાડતી હતી. ખપરા જોગણી હતી ભેગી, ખપ્પર વાળી જોગણી, અને કાળ ભેરો ભેગો થાય. ભેરો 12 વાળી જગ્યા હતો ભાઈ, સેવક બરાબર છે. અને એમાં એક ચુડવેલ માતા, એક ચુડવેલ દાદી સિકોતર માતા. ભાઈ સેવક દાદી સિકોતર માતા નાથી ડોસી ભાઈ. અત્યારે બહાર ના બેસાડી લે. બહાર ના બેસાડી અમને દૂર કર્યા. જોયું ને એમ તારે પંજા બેહે. હા, પીર બેઠા એટલે ભૂવા આયા તા. ચાર ભૂવા તેડ્યા તા અમને. ચાર ભૂવા કર્યું બધું. આ આગો ડાબ્યો, પાછળ ડાબ્યો, મહી ડાબ્યો, બધે ડાબ્યો. બરાબર. ત્યાં પાર આવ્યો. આ બાજુ કાળકા ને ખોડિયાર વાળા બેઠા. આ શું કરો છો તમે? આ શું કરો છો તમે? પાછો પેલો વડવો દાદો હશે બેઠા. વડીલ હે, લીંબાજી હશે, લીંબાજી હે, એ હશે કે શું કરો છો તમે? મને દુશ્મની કરીને મારા મોટા ભાઈ મને ઘરમાં નહીં લેવા દે. મારો સમય બહુ થઈ ગયો. 18 મહિને ઘરે આવીને પગ મૂક્યો તો મારો દીકરો અત્યારે ખતમ કરી દેતો. 1 મહિનો થયો. 18 મહિને હું ઘરે પગલું મૂક્યો. વિધિઓ પ્રાણ લઈ ગયો. વિધિઓ કરાઈ કીધા. ઘેર વિધિઓ કરાઈ, ઘેર ખોટી વિધિઓ કરાઈ, મેલી વિધિઓ કરાઈ, અને કોઈને બોલાવડાવી વિધિઓ કરાઈ કરી સાબત. મારું નામ ખતમ કરવાનું છે. મારી જમીન જાગીર લેવાની છે. હો જો બોલો, હવે જમીન ખાવા વાળો રહેશે. તમે જ કહો, હું હવારની બૂમો પાડો છો આખા દેશમાં. બરાબર. હવે એને કોઈને મરાય એવા એવું વિચારતા હે. આ વિડીયો ના માધ્યમથી જોજો. ભરત વિડીયો ચડાવજો. હા, એ પેઢી વાળા પરિવાર ખતમ કરવા માંગે છે. અરે પણ હું ખતમ થવા દેતી હોય? ખતમ એવા થવાના છે. તું તૈયાર રહેજે. હું માતા એવું કહું છું, નોમ તારું આવી જશે, એમનું જતું રહે. બસ એનું પારે કરવાનું. મારી સ્થાપના કરતો. હું જાગૃત થઈ ગયો. પ્રગટ કરી દીધું. પ્રગટ કરી દીધો. હે, આયો પાવર ચડ્યો. આ તો એમ કરંટ ઉતરે ને છે. ઉતરે ક્યાં છે ભાઈ? મારું કોઈ નહીં. હું કારું ચોપડી બહાર વાળી જગ્યાએ સ્થાન આલો. કારુની ઝોપડી બહાર વાળી જગ્યાએ ઝોપડી માતા ભાઈ. અને એ જગ્યાના ભોગો, એ જગ્યાનો દેવ તળિયું સાચવી લેજો. એ જગ્યા બરાબર છે. અને જેટલા બી દેવ આલ્યા છે, આ દેવને સાચવી લેજો. બીજું બાકી બધું રહેવા દો.
આવતા જતા રહેવાનું છે, બંધ થવાનું નથી. બરાબર છે? આ ધ્યાન રાખજો. હજુ કહું છું, આવું ને આવું તમારા જીવનમાં ડખા થઈ રહ્યા છે સંસારમાં. આ સંસાર ડખા છે ને, આ સુધારવાના છે ગમે તે કરી. આને તો એની પાછળ જ છું. સમજી લેજો, કોનું ગાલું ને કોનું કાઢવું ને એ મને ખબર છે. બરાબર? તમે ના જાણતા, તમે કદાચ તઈથી ચડ્યા આવશો ને, પણ બીજદાડા કાઢી આવે એવું કામ થશે. સમજી લેજો, બીજદાડા જ ડોમ નીકળી જવાય અને હમુરકો નીકળી જાય, પછી દાખલો આવશે, મરણ દાખલો આવ્યો. લો, આ જન્મ દાખલો કઈ ગયો? સમજી લેજો. કેવું શું? ન્યાયવાળી શું માતા? સાચાવાળી શું? દરેકની કૃપા કરવાઈશું. દરેક દીકરાઓ મારા માટે દુશ્મન એટલાના, આ જે ભક્તો એટલા સરખા જ મારા માટે. સમજી લેજો. પણ જે વધારાનું પડલું, જેનો પાપનું પડલું વધ્યું એનું આઈ બન્યું. જેનો પાપનું પડલું વધ્યું એનું આઈ બન્યું. રતિભાઈ, બરાબર છે? એ પડલું વધારે વધવા દો. આ બધું સત્ય પર ધ્યાન રાખી, પાપ પર ઓછો ધ્યાન રાખી. એનું કારણ છે કે પાપનો અંત જ હોય છે, નાશ જ હોય છે. ખબર ને? મારા શીખવાડવા ના હોય તમને. સત્ય જવાબ છે બરાબર છે? જે દાડા કદાચ આવી ભીડ પડે અને જે દાડા અમે દુઃખ પડે અને ઘરના બધા કાઢી મેળતા હોય, બાયણે બધું નાખ્યાતા હોય, તો દાડા હું કારકા ભેગી થાઉં. જે દાડા હું મહાકાળી આવું, ખોડિયાર આવું, ગણધરેથી ખોડિયાર આવું, જુનાગઢ થી આવું, પાવાગઢ થી આવું, કે ગમે તો થી આવું, પછી માટલ થી આવું. ભાઈ, બરાબર છે? કા પછી એમ બાપ દાદાની પેઢીએથી આવું, કે ખોડિયારના નામથી એક પથ્થર આવીને પૂજા સેવા ભક્તિ કરી હોય એથી આવું કદાચ. હો? પણ આવું ખરી કીધા. સમજી લેજે. પણ આ ધ્યાન રાખવું પડશે. એક ખેડૂત બોલું, બીજું બોલે છે, એનું શું કરવાનું મારે? એ ખેડૂને આપણે તૈયાર કરવાનો છે. બરાબર છે? કાળા પથ્થરનો માનવી છે. હા હા, એ જ ને ના. એ જ. હા, એ ખેડૂતો મેં નોમ આલ્યું ચાલુ, પણ ચા જોવાનું. ખેડૂતો બધા ઉભા છે. એ પૂર્વજે આવે છે. સમજી લેજો. એ ખેડૂએ આવ્યો છે. ભાઈ, એ ખેડૂએ આવ્યો છે. એ પારસિંગ કે તેરસિંગ કરીને બધા આવે. પારસિંગ, તેરસિંગ, વીરસિંગ. હે ભાઈ? હું હા હે જ નતા. તમે હુલ્યા પૂછો છો. હા, હોય જ. બરાબર છે? કોઈ હોજા કરેલા મને ખબર છે, અને કોને કોઈ જમીન આવેલી ને જમીન કરીને ઘરો કરાવવા રાખ્યા એ મને ખબર છે. અત્યારે એ તો કાઢે છે એમને બિચારોને. કે આ તો અમારું છે, તમારું નથી નીકળો એમ કે હું માતા કહું છું. ભાઈ, સાચી જ ને? હા, એમ એટલે તો બિચારા કાઢ્યા. પણ કશું જ ના. મારું તમારું મને ખબર છે કે મારું કહે ને તારું કહી દે. મારા બકરાનો જીવ લઈ લીધો. એનું દુઃખ થાય છે. ભલે ના થાય એવું, પણ સંસારમાં હું દરેકને કહું છું, કોઈને હેરાન ના કરશો, કોઈને દુખી ના કરશો. મારા છોકરા આનંદ કોઈ લેજો. આત્મા પ્રાણ કોઈ ભટકતો છે, એમને આત્મા સંતોષ થાય. થશે ટેન્શન રાખ. હા, થશે. બધું જ થવાનું છે. હવે જે મારા રેકોર્ડમાં જેટલું આવે ને એટલું પેલા કર, બાકીનું આગળ હું જોઈએ. બરાબર છે ને? કીધા જો હાડો દર્શન